આપણે છીએ માથેરાનમાં, બરાબર લોકેશન પર જઈ રહ્યા છીએ અને તમે જુઓ છો મારી પાછળનું ટ્રાફિક માથેરાનમાં એન્જોય કરવા માટેનું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, મજા આવશે. બી કન્ટિન્યુ વિથ મી. ઘણા બધા ઘોડા છે. મને એવું લાગે માણસો કરતાં ઘોડા વધારે છે. હોર્સિસ બ્લેક, વ્હાઈટ, બ્રાઉન. માથેરાનમાં ટ્રેન એ પણ એક જોવાનો નજારો છે મિત્રો. તો થોડી વારમાં તમે જોશો માથેરાન ટ્રેન. આ છે માથેરાનની એક ઝીલ કે જેમાં આજુબાજુની ટેકરીઓમાંથી અને વન વિસ્તારમાંથી જે પાણી ભરાઈ આવે અને અહીંયા આ છે ઝીલ, જેને જોવા માટે આ નજારો ભેગો થયો છે. તમે જોઈ શકો. સર એટલું દાવડે હો મને. એક મિનિટ ઉભી રહો. અમારા સર અહીંયા કેરમ રમી રહ્યા છે એની વિદ્યાર્થીની સાથે, તમે જોઈ શકો છો. कोई भी एक कुकरा टिका है यहाँ पे और वो अंदर नहीं जा रहा, तो अब देख सकते हैं. इंग्लिश में सुविचार बोलो तो, इंग्लिश में सुविचार बोलो तो. और ये है हमारे इंग्लिश के सर. और यहाँ पे कुकरी, जो कुकरी होती है वो अटकी हुई है, देखो आप. अरे यार
આવા બધા देखो यहाँ पे બ્લોક ઉતારજો સાહેબ, એમાં જ આપણે ફોટા લઈ લો. તો મિત્રો આ પ્રમાણે ઘોડેસવારી પણ મળી જાય. જો ચાલવું ન હોય તમારા વિલાથી હોટલથી, તો તમે ઘોડા ઉપર થોડું પે કરો તો આ પ્રમાણે તમને ઘોડેસવારી પણ મળે, જે તમારું કામ આસાન બનાવે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હેવ અ નાઇસ ડે. તો આ હિલ સ્ટેશન હતું માથેરાન. જો કે થોડો ઘણો નાનો એવો બ્લોગ બનાવવાનો પ્રયત્ન કર્યો, જેટલો બન્યો એટલો. આમ તો જોવા જઈએ તો અત્યારે વિન્ટર સિઝન છે, એટલે ઠંડી અત્યારે નોર્મલ બીજી સિટીમાં જેમ હોય, જેમ કે આપણા સુરતમાં જેટલી ઠંડી હોય એટલી ઠંડી છે. વધારે કોઈ ખાસ ફિલિંગ ઠંડીની નથી. અને પ્લસ બીજું કે આ જે લોકેશન છે એમાં જો તમારે બધા પોઈન્ટ કવર કરવા હોય ને તો તમારે ઘણો સમય કાઢીને આવવું પડે, બરાબર. તો મિત્રો હું એટલું કહીશ, મારો રિવ્યૂ આપીશ કે માથેરાન આવો તો ફેમિલીમાં આવો, કપલ ટૂર્સ માટે બેસ્ટ છે, અને મોન્સૂન સિઝન બેસ્ટ છે. અત્યારે પણ સારું લાગે, પણ આ જે સિઝન કહી મેં મોન્સૂન સિઝન એ ખૂબ જ બેસ્ટ છે, કે જેની અંદર તમે 2-3 દિવસ રોકાવો તો જ તમને મજા આવે, કેમ કે પોઈન્ટ ઘણા દૂર છે અને ચાલવાનું પણ ઘણું બધું થાય, બરાબર છે. તો એ બધું ધ્યાનમાં રાખીને અવશ્ય અહીંયા રોકાવાય, એ પ્રમાણે આવો તો તમને મજા આવે. બાકી એકાદ દિવસમાં તમે ઘણું કવર કરી શકો ને ઘણું બધું છોડી શકો, ઘણું બધું તમારાથી કવર જ થાય નહીં, બરાબર, અને નિરાશ થવું પડે એવું બની શકે. ઓકે મિત્રો, તો આ હતો માથેરાનનો નાનો એવો બ્લોગ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. છેલ્લું વાક્ય આપણું, બરાબર. અને હવે આપણે એક આગળનો બ્લોગ બનાવશું ઇમેજિકાનો. ઓકે, તો એને જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. મળીએ આવા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, સી યુ.